નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે અડદની દાળ બનાવીએ. તેના માટે મેં સરસ એવી ગુજરાતીઓ જે રીતે બનાવે એ રીતે બનાવવા માટે એને મેં થોડી વાર સરસ એવી પલાળી દીધી છે. તમે જો ટાઈમ હોય તો 1-8 કલાક પલાળી શકો છો. મારે ટાઈમ પૂરતો હતો એટલે મેં 1-1.5 કલાક પલાળેલી છે. જો ન પલાળો તો એમનેમ પણ કરી શકો છો. તો 1 સીટી વધારે વગાડવી પડે છે. ત્યારબાદ તેના વઘાર માટે મેં રાઈ, જીરું, મરચું અને તમાલપત્ર લીધેલું છે. હિંગ મૂકી અને એનો વઘાર કરીશું. વઘાર સતળાઈ જાય એટલે તેમાં આપણે ટમેટું, મરચું, આદું, લીમડો એ બધાને સરસ એવું સાતળી લેશું. એકદમ સરસ એવું સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડદની દાળ નાખીશું. ઉનાળામાં સરસ એવી આ બનાવીને દાળ ખાઈ શકો છો અને મજા પણ આવે છે. કેમ કે ઉનાળામાં શાકભાજીઓ બહુ ઓછા ઘણી વખત મળતા હોય છે. તેમાં મેં લસણને સરસ એવું ખાંડીને નાખી દીધું છે. હવે ત્યારબાદ બધા મસાલા, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને મીઠું એડ કરી દઈશું. સરસ એવું બધું હલાવી અને ગળાશ પૂરતી કેવા પૂરતી આપણે થોડી અમસ્તી ખાંડ નાખીશું અને ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને સરસ એવી સીટી વગાડી દઈશું. કુકરમાં પેક કરી દઈ અને તેમાં 5 વિસલ સરસ એવી વગાડી લેશું. ત્યારબાદ મરચાં લઈ લીધા છે. મરચાંને જુઓ આ રીતે મને ઉનાળામાં ભરેલા મરચાં આ અડદની દાળ સાથે બહુ સરસ લાગે છે. પણ ગરમીના કારણે મરચાંને એ રીતે કરવાનો ખરેખર કંટાળો આવે. એટલા માટે આ એક અલગ જ રીતે અને પણ લાગશે જ નહીં કે તમે એને આપણે અડધા કરી અને ભરેલા આખા કરી નથી બનાવ્યા. મરચાં સુધારી લીધા છે. ત્યાં કુકરની સીટી પણ વાગી ગઈ છે. હવે આપણે મરચાં બનાવી લેશું. તેના માટે મસાલો તૈયાર કરી લેશું. ભરેલા મરચાં માટે મેં આવી રીતનું જે ચવાણું આવે છે એ લીધેલું છે. તેમાં આપણે તલ અને માંડવીના બીનો ભૂકો એડ કરીશું. ત્યારબાદ તેમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગળાશ, થોડું એવું મીઠું અને ગરમ મસાલો એડ કરી અને એને સરસ એવો મસાલો તૈયાર કર્યો અને મરચાંનો વઘાર કરી લીધેલો છે. હવે મરચાં સતળાઈ જાય, સરસ એવા થઈ જાય ત્યારબાદ આ બધો મસાલો એડ કરી દઈશું. એ મસાલાને સરસ એવો થોડીક વાર આપણે ચોળવી લેશું. ત્યારબાદ જો એને ઢાંકીને આપણે સરસ એવું ચડવા દેશું. હવે ચડી ગયો છે એટલે એમાં થોડું એવું પાણીનો છંટકાવ કરશું, જેથી જે આપણે અડધા મરચાં કરેલા છે તેમાં મસાલો અંદર સુધી ચોંટી જાય અને સરસ એવો તૈયાર થઈ જાય. એ રીતે આપણે એને તૈયાર કરી લેશું. સરસ એવો મસાલો થઈ ગયો છે. જુઓ, જોતાં જ ખ્યાલ આવી જાય કે આપણે મરચાંને અડધા કરીને નથી કર્યા, ભરેલા કર્યા હોય તેવા જ થઈને તૈયાર થાય છે. હવે તેમાં લીંબુ નીચવી અને ધાણા ભાજી એડ કરીને સરસ એવા આપણા અડધા મરચાંને આપણે ભરેલા મરચાં જેવા લાગશે. ત્યારબાદ કાકડી અને ડુંગળી સુધારી લીધી છે. સરસ એવું આ કાઠિયાવાડી આપણું ભોજન છે. બધા જ ખરેખર ગુજરાતીઓના ઘરે આ બનતું જ હોય છે. પણ જો ઉનાળામાં આ રીતે બનાવો તો ખરેખર મજા આવશે. કેમ કે ઉનાળામાં આ દાળ આપણે બાજરાના રોટલા સાથે ખાઈએ છીએ, પણ ઉનાળાની અંદર બાજરો ન ખાય કેમ કે ગરમ પડે છે. એટલા માટે આપણે એને આ રીતે જુવારના રોટલા સાથે ખાઈએ છીએ. ત્યારબાદ સરસ એવી દાળ થઈ ગઈ છે. તેને થોડી મસ્તી ઉકાળી લેશું અને ઉકળી જાય એટલે તેમાં ધાણા ભાજી એડ કરી દઈશું. એકદમ સરસ એવું આપણી
દાળ તૈયાર થઈ ગઈ છે. હવે રોટલો બનાવી લેશું. જુવારનો રોટલો થોડો એવો બાજરાના રોટલા કરતાં આપણને તકલીફ પડે બનાવવામાં, કેમ કે આ લોટ તૂટતો જાય એવું લાગે આપણને. એટલા માટે સરસ એવો ધીમે ધીમે જો ટીપીએ તો સરસ એવો ટીપાઈ જશે. આ રીતે રોટલો તૈયાર થઈ જશે. જો આપણો રોટલો સરસ એવો ટીપાઈ ગયો છે. જ્યાંથી એવું લાગે ત્યાંથી આપણે સરસ એને હાથની મદદથી એક સરખો કરી લેશું. હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. સરસ એમ આપણે દાળ, રોટલો અને ભરેલા મરચાંને બદલે આપણે પટકા કરીને કરેલા છે એ મરચાં અને સલાડ સાથે સરસ એવી આપણી ગુજરાતી થાળી બનીને તૈયાર થઈ જશે. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી જ આ થાળી તૈયાર થાય છે. ગુજરાતી કહો કે કાઠિયાવાડી, ઝાઝો ડિફરન્સ હોતો નથી એ લોકોની થાળીમાં. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ સરસ રોટલો તૈયાર છે. ત્યારબાદ હવે આપણે આપણી થાળીને તૈયાર કરીશું. થાળીને જોતાં જ એમ થઈ જાય કે સરસ એવી બનીને તૈયાર છે. તેમાં આપણે દાળ, ત્યારબાદ છાશ, કાંદા અથવા તો ડુંગળી જે કહો તે, કાકડી, રોટલો, મરચાંનો સંભારો અથવા તો આપણા અડધા ભરેલા મરચાં, અથાણું, માખણ, ગોળની સાથે આપણી થાળી તૈયાર છે. સરસ એવી આપણી આ અડદની દાળ અને જુવારના રોટલા સાથેની ગુજરાતી થાળી તૈયાર છે.